હેલો વડોદરા, કેમ છો? સ્વાગત છે આપ સર્વેનું મારી YouTube ચેનલ ટ્રારેલમાં. ફરીથી આપની સમક્ષ આવી ગયો છું એક નવો વિડીયો, નવી જર્ની લઈને. આજે આપણે જઈ રહ્યા છીએ 90 કિલોમીટર ફ્રોમ વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી. પરંતુ હા, હું સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં જતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બધા જાય છે અને એના વિડીયો તમને બહુ બધા યુટ્યુબમાં મળી રહેશે. નવી જે પ્લેસ બની એના પર તમને ઘણા બધા વિડીયો યુટ્યુબમાં મળી રહેશે. પરંતુ આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યો છું કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે જ આવેલું છે. પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે બન્યું, નવું છે, લોકો એટ્રેક્ટ થઈને ત્યાં આવે છે. પરંતુ એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસની ઘણી બધી જગ્યા છે જે વર્ષોથી એનું મહત્વ જાળવીને બેઠી છે. એ નર્મદા નદીનું મહત્વ જાળવીને બેઠી છે, ત્યાંની જગ્યાનું મહત્વ જાળવીને બેઠી છે. અને કુદરતી પ્રકૃતિ, નયનરમ્ય વાતાવરણ, એવી 2-3 જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ. તમે નામ તો થંબનેલમાં વાંચી જ લીધું હશે. આપણે જશું સુલપાણેશ્વર મહાદેવ, ગરુડેશ્વર મહાદેવ. પરંતુ એની પહેલા મારી અને મારા મિત્રો જે આવી રહ્યા છે, એની સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનેલું નવું જંગલ સફારી, એને એક્સપ્લોર કરવાની ઈચ્છા વધુ છે. તો આ વિડીયોમાં તમને આખી જંગલ સફારી હું બતાવીશ. એના પછી સુલપાણેશ્વર મહાદેવ, ગરુડેશ્વર મહાદેવ, એના સિવાયની પણ જે સારી જગ્યાએ હું ફરવા જવાનો છું, તો બધી વસ્તુ તમે કઈ રીતે જઈ શકો એની ડિટેલ ઇન્ફોર્મેશન સાથે આ વિડીયોમાં એક્સપ્લોર કરવાનું છું. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચલિએ શરૂ કરતે હૈ. તો હમણાં જ ગુજરાતમાં નવી શરૂ થયેલી અમદાવાદથી કેવડિયા કોલોની વચ્ચે જે હેરિટેજ ટ્રેન, હમણાં જ મોદી સાહેબે જે ઉદ્ઘાટન કર્યું, ઘણા બધા બ્લોગ પણ તમે જોયા હશે. તે હમણાં જ વચમાં મને ફાટક આવ્યું તો તેને મને મળી, એનું આખું કેપ્ચર કર્યું. વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ જોવાનો જે ઉત્સાહ છે તે ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. પરંતુ એની વચ્ચે જ આ જોવા મળતો ટ્રાફિક જોઈએ, કેટલોક ટ્રાફિક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજ રવિવાર છે તો ટ્રાફિક તો નડશે. બધી જ અલગ અલગ ગાડી છે. GJ06 ની પણ દેખાય છે, 5 ની પણ દેખાય છે, 1 ની પણ દેખાય છે. મારી પોતાની ગાડી પણ GJ03 છે. રાજકોટનો પણ ટ્રાફિક તમને અહીંયા બહુ બધો જોવા મળશે આજે. ફાઇનલી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ. રસ્તો ખૂબ જ જોરદાર હતો, મજા આવી ગઈ. ગાડી 100-110 કન્ટિન્યુ ચાલતી હતી. ડેવલપમેન્ટ પણ બહુ જોરદાર કરેલું છે. તમે અહીં આવતા હશો ને તો 50 કિલોમીટર પહેલા તમારું અંદરથી એક્સાઇટમેન્ટ વધવા માંડશે કે આગળ કેવું હશે. રસ્તો જ આટલો જોરદાર છે તો એ વસ્તુ કેવી હશે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો, ઘણું બધું દૂર છે પણ બહુ જ મોટું દેખાય છે. સરદાર વલ્લભભાઈ પટેલનું જોરદાર વર્લ્ડ ટોલેસ્ટ સ્ટેચ્યુ, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. હું અત્યારે ઊભો છું ભારતીય આશ્રમ, જે ખૂબ સરસ આશ્રમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદાનું આ બધો વિકાસ તો હમણાં મોદી સરકારે આવીને કરેલો, પરંતુ નર્મદા પરિક્રમાનું, નર્મદા ઘાટનું એ તો મહત્વ વર્ષોથી રહેલું છે. નર્મદા આરતીનું મહત્વ વર્ષોથી રહેલું છે. તો એ બધી જ સંસ્કૃતિ અને સભ્યતા હજી પણ અહીં જળવાયેલી છે. એવો જ એમાંનો એક આશ્રમ, જે નર્મદા પરિક્રમા કરવા માટે લોકો નીકળતા હોય તો રાત વિસામો, જે રાતનો સ્ટે લેતા હોય, એ સ્ટે માટેનો ખૂબ જ સરસ મજાનો આશ્રમ, જ્યાં મેં અત્યારે વિસામો લીધો છે. અત્યારે મારી પાસે તમે જોઈ શકો છો ખૂબસૂરત નર્મદા નદી. આ જ ઘાટ ઉપર સાંજે નર્મદા આરતી થાય છે. અને આસપાસ બધી રાજપીપળાની ટેકરીઓ, સામે વર્લ્ડ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલની પ્રતિમા તમે જોઈ રહ્યા છો. અને ઘણા બધા ફાઉન્ટેન્સ તમને બધી જગ્યાએ જોવા મળશે. નર્મદાને એટલી સરસ રીતે ક્લીન અને સજાવેલી રાખી છે કે વાત જ ના પૂછો ભાઈ. અત્યારે જે ફિલિંગ આવી રહી છે કે મેરા દેશ જો બદલ રહા હૈ, મારું ગુજરાત જે બદલી રહ્યું છે, એની કંઈક મજા અલગ જ છે. અમિતાભ બચ્ચન એમને નથી બોલતો કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં. નર્મદા પરિક્રમાનું એટલું મહત્વ છે સાહેબ કે તમે વાત ના પૂછો. મને તો એટલું બધું નોલેજ પણ નથી, પણ જે લોકોને નોલેજ છે ને, જે લોકોએ રહેવા પિક્ચર જોયેલું જ ને, એમ તો બહુ આઈડિયા છે. સવારે રહેવા, રાત્રે માતું નર્મદા, એવી પરિક્રમાનું મહત્વ. અને ઘણા બધા પરિક્રમાવાસીઓ આશ્રમમાં એમ રોકાતા હોય છે, રાત્રે રાતવાસો કરતા હોય છે. એ જ રીતે મારી સાથે પરિક્રમાવાસીઓ છે. 5:30 पहले में हम वापस आ जाएंगे. पूरी पैदल चलना है. पूरा पैदल? हाँ. आपने कहाँ से स्टार्ट किया? ओमकारेश्वर से. ओमकारेश्वर से. और कितने दिन हुए? हम आज हो गए 14 रोज. 14 दिन. 14 रोज हो गए. 14 दिन. हाँ. और कहाँ से आप चल के आ रहे हो? हम बड़वानी से लखनगिरी आश्रम होते हुए कप्पर माल से, और कप्पर माल से गजानन आश्रम इधर से. नहीं, बस से नहीं जाएंगे, पूरा ही पैदल चलेंगे. फिर से रिटर्न पैदल चलेंगे? हाँ, फिर उस बार रिटर्न चलेंगे हम. तो अमरकंटक हम पहुँच जाएंगे 2 महीने. हाँ, 2 से 2.5 महीने तक लगेंगे. और 1.5 महीना वापस आने में लगेगा ओमकारेश्वर. 4 से 5 महीने का सफर हो जाएगा. बस 5.5 महीने का अंदर चले. જનરલી નર્મદા પરિક્રમાનું મહત્વ ચાતુર્માસ દરમિયાન હોતું હોય છે. સૌથી વધુ પરિક્રમાવાસીઓ ચાતુર્માસ દરમિયાન આવતા હોય છે અને સારું આખા બધા આશ્રમો ફૂલ હોય છે. અમને જીવનમાં ક્યારેય મોકો મળે નર્મદા પરિક્રમા કરવાનો તો આનો લાભ કોઈ દિવસ ના ભૂલતા. એવું નથી બાય વોકિંગ જ પરિક્રમા થાય છે, એના સિવાય બાય બસ પણ તમે પરિક્રમા કરી શકો છો. ઘણી બધી પરિક્રમાની બસ પણ ચાલતી હોય છે, તો તેનું પણ તમે માહિતી લઈને ફરી શકો છો. તો હર હર નર્મદે
हाँ जय मारे 10-15 दिन में हो जाती है, 18 दिन में मतलब परिक्रमा पूरी 18-20 दिन में पूरी हाँ। गाड़ी से करते हो? गाड़ी से। आश्रम में सब जगह पे रुक के रहते हो? हाँ रुकते अभी रुकते कितना दिन हुआ आपको निकला हुआ? अब हम 7 तारीख को निकले हैं 7 तारीख को निकले ओमकारेश्वर से। ओमकारेश्वर से ये। रिटर्न होते हुए ओमकारेश्वर हाँ जाते हो? फिर रिटर्न ओमकारेश्वर आएंगे, मतलब वहाँ पल्ले पार से पूरी होगी परिक्रमा। मतलब मोस्टली जो परिक्रमा वासी है वो ओमकारेश्वर से ही परिक्रमा हाँ। સ્ટાર્ટ કરે. સુલપાણેશ્વર મહાદેવ અને સુલપાણેશ્વર મહાદેવના જંગલો આપણે જ્યારે નાના હતા ને ત્યારે પાઠમાં આવતું, ત્યારથી એની સાથે આમ એટ્રેક્શન જોડાઈ ગયેલું કે એ હાલતી પનિહારીઓ, એ ઉડતી ખિસકોલી અહીંયા જોવા મળે, એ રીચ, એ જગ્યા કેવી હશે, એ કુદરતી સૌંદર્ય કેવું હશે. બાળપણથી એક એટ્રેક્શન હતું કે એકવાર સુલપાણેશ્વર મહાદેવ આવવું છે, એકવાર નર્મદા ઘાટે આવવું છે, પરિક્રમામાં આવવું છે. અને આજે ફાઇનલી ડ્રીમ કમ્પ્લીટેડ. મારી પાછળ તમે નર્મદા નદી જોઈ રહ્યા છો, એના સિવાય બહુ જ ખૂબસૂરત અહીંયા સુલપાણેશ્વર મહાદેવનું મંદિર. એટલો શાંતિનો આહલાદ અનુભવ થાય છે. લગભગ મેં અડધી પોણી કલાક અહીંયા કાઢી નાખી અને મારી જોડે આવેલા બંને મિત્રો અત્યારે કંટાળી ગયા છે કે હવે અહીંથી નીકળતો સારું માનસ, હવે અહીંથી નીકળતો સારું. પણ બહુ જ મજા આવી. મસ્ત અંદર શિવજીના દર્શન કર્યા, ફૂલ ચડાવ્યા, પાણી ચડાવ્યું અને બધા જ વ્યુઅર વતી મેં પ્રાર્થના કરી કે બસ સર્વે ભવંતુ સુખીને સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચી દુઃખ ભાગે ભવે. આસપાસ જ બાજુમાં સુલપાણેશ્વર મંદિરની બાજુમાં જ પરિક્રમા વાસીઓ માટે આશ્રમ છે, પાછળ ભારતીય આશ્રમ. રસ્તામાં પણ મને ઘણા બધા આશ્રમ મળ્યા. નર્મદા પરિક્રમાનું જેટલું મહત્વ છે એટલું જ આ લોકો નર્મદા પરિક્રમા વાસીઓ માટે સેવાનું સ્થાન એવા આશ્રમ લઈને બેઠા છે. અમે હમણાં ઝરવાણી વોટરફોલ જવા માટે નીકળ્યા તો જેવા તમે સુલપાણેશ્વર મહાદેવ મંદિર વટશો ને એટલે આગળ એક ચેકપોસ્ટ આવશે. ચેકપોસ્ટથી તમારે તમારી પર્સનલ ગાડી, પ્રાઇવેટ ગાડી લઈને અંદર જવું હોય તો પર 4 વ્હીલ 500 રૂપિયા ચાર્જ છે. ઝરવાણી માટે તમારે અહીંયાથી 7 કિલોમીટર સુધી વ્હીકલ લઈને જવાનું, ત્યાં વ્હીકલ મૂકીને 200 મીટર વોકિંગ રહેશે. અને અહીંયાથી સ્ટેજ 3 કિલોમીટર જાઓ તો પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વ્યૂ પોઈન્ટ રહેશે. એનાથી 2 કિલોમીટર આગળ જાઓ તો કેક્ટસ, બટરફ્લાય ગાર્ડન અને કમલમ નર્સરી રહેશે. જંગલ સફારી હશે કે બીજી જગ્યાએ? જંગલ સફારીમાં તો અહીંયાથી 6 કિલોમીટર પાછળ ભારત ભવન છે, ત્યાંથી તમારે બસમાં જવાનું રહેશે. પર્સનલ ગાડી લઈને પર્સનલ ગાડી અલાઉડ નથી જંગલ સફારી. જંગલ સફારીમાં. તો જંગલ સફારીના ગેટ સુધી તો જશે ને પર્સનલ ગાડી? ના, પર્સનલ ગાડી અલાઉડ જ નહીં કરતા પહેલા મુહૂર્તે. એના માટે તમારે રૂટ પાસ લેવો પડે. એ હોય તો તમારાથી જવાય રૂટ પાસ લઈને. કેક્ટસ બટરફ્લાય ગાર્ડન માટે તમારે ઓનલાઈન ટિકિટ લેવાની રહેશે. એમાં 1 person 60 રૂપી ચાર્જીસ રહેશે અને વોટરફોલ માટે પર વ્હીકલ 500 ચાર્જીસ છે. ને આને સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિવાય બહાર ફરવા જેવી સ્થળો કદાચ 500 રૂપિયા લઈને અંદર ન જવું હોય, 2 કલાકનો એવો ટાઈમ હોય, એના માટે તમારે રાજપીપળા રૂટ પર જવું પડે. ત્યાં ત્યાં માંડલ લેક છે, ગઢેશ્વર મંદિર એ દત્ત મંદિર છે, ત્યાં સરદાર સરોવર જો ડેમ રિવર બનાવેલો છે. એ તમારે સેલ્ફી લેવો હોય તો લેવાશે. અચ્છા, સરદાર સરોવર ડેમ એ સાઈડ આવ્યો કે ભાઈ આનો અહીંયાથી સ્ટેજ 5 કિલોમીટર એ બધું આ સાઈડ જ આ છે સાઈડ જ છે. ને 500 રૂપિયામાં બધું, ભલે 60 રૂપિયાનું કેક્ટસ ગાર્ડન અલગ લેવા પડે પણ બધું જઈ શકીએ ને આપણે જઈ 500 શકાય, રૂપિયા જઈ શકાય. ઓકે. એટલે આખા દિવસનો ટાઈમ હોય તો આપણે આખું કવર કરી શકીએ. તમારી પર્સનલ ગાડીથી તમારે ફરવા જવું હોય તો 500 રૂપિયા પર વ્હીકલ ચાર્જ છે. અને તમારે આ ચાર્જ ના દેવો હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગવર્મેન્ટની બસ ચાલે છે. તો આગળ ભારત ભવન આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે, ત્યાંથી તમને બસની ટિકિટ મળી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્પેશિયલ બસ ચાલે છે. એ બસમાં તમે બેસી જશો તો તમને એકતા નર્સરી છે, ઝરવાની વોટરફોલ છે, બાકી બધા જે બી ગાર્ડન છે, બધી જગ્યાએ તમને આખો દિવસની ટૂર કરાવીને પરત ફરીથી મૂકી જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી બધી જ બસનું બુકિંગ થાય છે, જંગલ સફારીનું બુકિંગ થાય છે. ઇતિહાસથી ભરપૂર, જેનો ઉલ્લેખ ભગવદ્ ગીતા મહાભારતમાં પણ કરેલો છે, નર્મદા નદી સાથે જેનું નામ જોડાયેલું છે એવું સુલપાણેશ્વર મહાદેવ મંદિર, જ્યાં મહાદેવના દર્શન કર્યા, બહુ જ મજા આવી. અહીંથી થોડો ઘણો નાસ્તો કરીને અમે હવે આગળ જશું ગરુડેશ્વર મહાદેવ, જ્યાં નાનો એવો વોટરફોલ છે. નર્મદા ઘાટ પાસે અત્યારે હું ગરુડેશ્વર મહાદેવ આવ્યો છું. બહુ જ સરસ પ્રાકૃતિક મંદિર, ખૂબ જ સારા અને પૌરાણિક મંદિર. એમ કહેવાય ને કે 1970ના જમાનામાં તમે આવીને બેઠા હોય ને એવી જોરદાર ફિલિંગ આવી રહી છે. આગળ જતા ચાલતા જ નર્મદા નદી છે, ત્યાં નાનો એવો ધોધ છે, નાહવાની પણ મજા આવે એવી જગ્યા છે, સ્નાનઘર પણ છે, તો અમે ત્યાં જવાના છીએ. ઓલી જગ્યાએ અમે નથી લીધી, 500 રૂપિયા લઈને ગાડી એન્ટ્રી લઈને, બધી કોમન છે, બધા લોકો જતા હોય છે. મારે આજે તમને કંઈક અલગ બતાવું હતું, સારી અલગ જગ્યા કે જે લોકો કોમનલી જતા ન હોય એવી બધી જગ્યા મારે બતાવી હતી. ને એવી બધી જગ્યાઓ તમારી સામે હું લઈને આવી રહ્યો છું. આ બીજી જગ્યા છે ગરુડેશ્વર મહાદેવ. તો ચાલો નદી પાસે જઈએ, ધોધનો એન્જોય કરીએ, પાણીનો એન્જોય કરીએ અને મંદિરનો, પ્રકૃતિનો એન્જોય તો અત્યારે તમે કરી જ રહ્યા છો. વિડીયોમાં અત્યાર સુધી બનેલા હોય ને વિડીયો સારો લાગતો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મારી સાથે આજે જોડાયેલા છે મારા 2 મિત્રો, એક નીરવ સતપંથી અને એક વિરલ ખત્રી. અમારી આખી પૂરી ફાર્મા કંપનીના 3 ભાઈબંધો અહીં આવીને ભેગા થયા છે. આ ભાઈ પણ ટ્રાય કરે છે વિડીયો બનાવવાની યુટ્યુબમાં, પણ શું થાય છે?
કોન્ફિડન્સ લેક ઓફ કોન્ફિડન્સ આવે લેક ઓફ કોન્ફિડન્સ સીન થઈ જાય છે. શું થઈ થઈ જાય જાય છે. ગરુડેશ્વર મહાદેવ મંદિરની પાસે જ એક દત્ત મંદિર આવેલું છે. તેની બાજુમાંથી જ ખૂબ સરસ નર્મદા નદી જાય છે, પરંતુ ઘણીવાર આ ચેકડેમ બંધ હોય છે. જેમ કે આજે જ અમારા નસીબ કે અત્યારે ચેકડેમ બંધ છે, તો એટલું બધું પાણી નથી. પાણી આવે છે પણ વચ્ચેથી જ પાણી છોડેલું છે, તો વચ્ચે તો આપણે જઈ ના શકીએ. સાઈડમાં જ આપણે નાતા હોય તો ત્યારે સ્નાન કરવાનો તો મોકો નહીં મળે. પણ બહુ જ સરસ જગ્યા છે. ચાલો એન્જોય કરીને હવે આપણે જાશું ડાયરેક્ટલી કેવડિયા જંગલ સફારી. તો ડાયરેક્ટલી મળી આવે આપણે જંગલ સફારી ઉપર.